રાજકોટમાં જસદણના ભાડલાના પશુઓમાં રોગ જોવા મળ્યો। ધણસુંધા નામનો રોગ ફેલાયો હોવાની આશંકા છે। જો કે જિલ્લા પંચાયતના સભ્ય મનસુખ સાકરિયાએ રજૂઆત કરી છે। શંકાસ્પદ ધણસુંધાથી 40 થી વધુ પશુઓના મોતની આશંકા સેવાઈ રહી છે। પશુ ચિકિત્સકોએ તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને પશુઓમાં પણ રસીકરણની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે। કે ભાઈ અમારા ગામની અંદર એક પશુમાં રોગ આવ્યો છે। 35 થી 40 નાના વાછરડું અને પાડરુંના મોત થયેલ છે। તો મેં જિલ્લા પંચાયતના પશુપાલન નિરીક્ષકને તાત્કાલિક ધોરણે ફોન કરી અને એમને જાણ કરી। તો તે લોકોએ જસદણ જાણ કરી અને આજે વહેલી સવારમાં ગામમાં જે પશુ બીમાર છે એમને રસીકરણનું કામ કરવામાં આવેલ છે। રાજાવડલા જામ ગામે ગળસુંડાના શંકાસ્પદ કેસ જોવા મળેલ છે। ગળસુંડો છે ને વરસાદી વાતાવરણની અંદર પશુઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી ગળસુંડાના રોગ જોવા મળી શકે છે। જાણ કરવામાં આવેલ કે રાજાવડલા જામ ગામે પશુઓમાં શંકાસ્પદ ગળસુંડા જેવા લક્ષણો જણાવતા 2 કેસ જોવા મળેલ છે। જ્યાં આજે અમે આજરોજ અમારી પશુપાલકની ટીમ સાથે રૂબરૂ મુલાકાત લેતા મુલાકાત દરમિયાન 2 પશુઓ બીમાર જણાયેલ, જે બીમાર પશુઓની સારવાર કરેલ અને બાકીના પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવેલ છે। જામનગર